ગણેશ જેઠાભાઈ પટેલ એઓનું અચાનક જ કોઈ વ્યક્તિઓ દ્વારા જે છે માથામાં બોથડ પદાર્થ મારી અને મૃત્યુ કરેલું હતું। એ તેમના જ પિતરાઈ બહેન એટલે કે મંજુબેન દ્વારા અને સાથે સાથે જે છે એ સહદેવ કરશન પટેલ કે જે એમના સાથે એમના સંબંધ ધરાવતા હતા તથા ભરત વસ્તાભાઈ પટેલ કે જે રહે ટેટોડાઓની સાથે મળીને તલવાર અને કોળીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલું હતું। આ ત્રણ વ્યક્તિઓ જે છે તેની આની અંદર મેળવપણું ને એકબીજાની મદદ કરી અને આમાં મૃત્યુ કરેલાનું કારણ જણાય આવે છે। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 5 દિવસ અગાઉ એક હત્યા થઈ હતી। આ હત્યાનો બનાસકાંઠા જિલ્લાની પોલીસની ટીમ એ લગભગ 200 કરતાં વધારે સીસીટીવી અને 7 કરતાં વધુ ટીમ એક સાથે મેદાને હતી અને આખી આ ઘટનામાં જ્યારે ખુલાસો થયો, આરોપીઓની ધરપકડ થઈ, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી કે આ તો કેવું પ્લાનિંગ કે જે બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમને પણ પકડવા માટે પરસેવો છોડાવી દીધો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। બનાસકાંઠાના ડીસા તાલુકાના જાવલ ગામે એક હત્યાની ઘટના સામે આવી। જો કે આ હત્યાએ સામાજિક રીત રિવાજોના કારણે બની હોવાનું બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમમાં તપાસ દરમિયાન સામે આવ્યું। સાટા પદ્ધતિમાં બીજી જગ્યાએ ન જવું પડે તે માટે એક પિતરાઈ બહેને પોતાના જ પ્રેમી અને પ્રેમીના અન્ય એક મિત્ર સાથે મળી પિતરાઈ ભાઈની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી। સમગ્ર ઘટનાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ડીસા તાલુકાના જાવલ ગામમાં ગણેશભાઈ જેઠાભાઈ પટેલ કે જેમના લગ્ન તેમની જ પિતરાઈ બહેન મંજુ પટેલના સાટામાં કરવામાં આવ્યા હતા। જો કે મંજુ પટેલને જેની સાથે તેમના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા એ વ્યક્તિ તેમને ગમતી ન હતી અને ટેટોડા ગામના સહદેવ પટેલ નામના ઈસમ સાથે મંજુને પ્રેમ હતો। પ્રેમ હોવાના કારણે મંજુએ એવું વિચાર્યું કે મારે ત્યાં લગ્ન નથી કરવા, મારે ત્યાં નથી જવું, તો મારે શું કરવું? ત્યારે આપણે ત્યાં એવું વાત કહેવાય છે કે પ્રેમ એ આંધળો છે અને પ્રેમને પામવા માટે પ્રેમીઓ ગમે તે હદ સુધી જતા હોય છે। ત્યારે મૃતક ગણેશભાઈના પિતરાઈ બહેન મંજુ પટેલે આ સમગ્ર સાટા પદ્ધતિમાં સામેની જગ્યાએ લગ્ન ન કરવા પડે તે માટે ગણેશભાઈની હત્યા માટેનો પ્લાન રચ્યો। આખું એક કાવતરું બનાવ્યું અને કાવતરું એવું બનાવ્યું કે પોલીસ પણ વિચારતી રહી ગઈ કે આવી પ્લાનિંગ સાથે કોને હત્યા કરી। ગણેશભાઈની હત્યા કરવામાં આવે તો તેમની પત્નીએ પિયરમાં જતી રહે ને તેના કારણે લગ્ન વિચ્છેદ થઈ જાય અને મંજુ પટેલને પણ સામે ન જવું પડે। ત્યારે મંજુ પટેલે તેના પ્રેમી સહદેવ પટેલ અને તેની સાથે જ સહદેવનો મિત્ર ભરત પટેલે સાથે મળીને ગણેશભાઈની હત્યા માટેનો એક કાવતરું બનાવ્યું અને કાવતરોમાં આખી આ ઘટનાની અંદર મંજુ અને સાથે જ તેના પ્રેમીએ ક્રાઇમ સ્ટોરીઓ જે ટીવી સિરિયલની અંદર બતાવવામાં આવે છે એ પ્રકારની ક્રાઇમ સ્ટોરીઓ જોઈ અને એ જોયા બાદ હત્યાનો આખો પ્લાન બનાવ્યો। કેવી રીતે હત્યા કર્યા બાદ એ ત્યાંથી ફરાર થવાનું, પોલીસ ન પકડે તે માટે શું કરવાનું, આ તમામ વસ્તુઓ તેમને લગભગ 15 દિવસ સુધી આખી આ ઘટના જોઈ અને ત્યારબાદથી એક આખું કાવતરું રચ્યું। જ્યારે સિરિયલો જોઈને પ્લાન ઘડ્યો ત્યારે હત્યાના 15 દિવસ પહેલા સુધી આ ત્રણેય લોકોએ પોતાના ફોન બંધ કરી માત્ર વોટ્સઅપ કોલ ઉપર જ એકબીજાની સાથે વાતચીત કરતા હતા અને પ્લાન કેવી રીતે આગળ વધશે તેની ચર્ચાઓ કરતા હતા। જ્યારે 5 દિવસ પહેલા જ મૃતક ગણેશભાઈ પટેલના નિત્યક્રમ મુજબ તેઓ રાત્રે ખેતરમાં સૂતા હતા તે દરમિયાન મંજુ પટેલ, સહદેવ પટેલ અને ભરત પટેલે તીક્ષ્ણ હથિયારો વડે મૃતકના માથાના ભાગમાં, કાન, ગળા અને છાતી ઉપર હથિયારના તીક્ષ્ણ ઘા મારી અને ત્યાં ખુલ્લા ખેતરમાં જ હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા। વહેલી સવારે ગણેશભાઈના પરિવારજનોએ ખેતરમાં પહોંચ્યા અને ગણેશભાઈને મૃત હાલતમાં પડેલા જોઈ સીધી જ જાણ એ ડીસા રૂરલ પોલીસને કરવામાં આવી અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આ સમગ્ર હત્યાના તપાસ મામલે એ શરૂઆત કરી હતી, જેમાં 5 દિવસની તપાસ બાદ આરોપીઓની શોધખોળ બાદ જ્યારે તમામની ધરપકડ કરી ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમ પણ હચમચી ઉઠી કે કયા કારણોસર તેની પિતરાઈ ભાઈની જ
એ પિતરાઈ બહેને જ હત્યા કરી. આખા સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજસિંહ મકવાણાએ શું કહ્યું એ સાંભળો પહેલા. ડીસા તાલુકાના જાવલ ગામે એક વ્યક્તિ જેનું નામ છે ગણેશ જેઠાભાઈ પટેલ, એવનું અચાનક જ કોઈ વ્યક્તિઓ દ્વારા જે છે માથામાં બોથડ પદાર્થ મારી અને મૃત્યુ કરેલું હતું. આ બાબતની જાણ થતાં તરત જ અમારી ડીસા તાલુકાની પોલીસ અને એલસીબીની ટીમ ત્યાં પહોંચી જાય છે અને વસ્તુની ગંભીરતાને જોતાં અલગ અલગ 7 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે અને આના પાછળ જે છે એ ખૂબ જ ખંતપૂર્વકની મહેનત કરવામાં આવે છે કે જેની અંદર આશરે 200થી વધારે સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવે છે. એ સિવાય ઘણા બધા નંબરોનું એનાલિસિસ અમારી સાયબરની ટીમ દ્વારા બી કરવામાં આવે છે અને 2-3 દિવસની મહેનતના અંતે લોકલ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા જે છે આ મર્ડરનું ડિટેક્શન કરવામાં આવે છે કે જેમાં મર્ડર જે છે એ તેમના જ પિતરાઈ બહેન એટલે કે મંજુબેન દ્વારા અને સાથે સાથે જે છે એ સહદેવ કરશન પટેલ કે જે એમના સાથે એમના સંબંધ ધરાવતા હતા તથા ભરત વસ્તાભાઈ પટેલ કે જે રહે ટેટોડાઓની સાથે મળીને તલવાર અને કોળીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલું હતું. મૃત્યુનું જે કારણ છે તે સાટા પદ્ધતિ છે. સાટા પદ્ધતિમાં જે વ્યક્તિ છે ગણેશભાઈ જેઠાભાઈ પટેલ કે જ્યારે તેમના લગ્ન થાય છે ત્યારે જે પત્નીને લઈ આવે છે ત્યારે તેના પરિવારમાં પણ એક દીકરી આપવાની એવું વચન આપવામાં આવે છે. પરંતુ જે દીકરીને મોકલવાની હોય છે તેને ત્યાં જવું ના હોય અને બીજાની સાથે લગ્ન કરવા હોય, પ્રેમ હોય, તો જો ગણેશભાઈનું જ મૃત્યુ થઈ જાય તો એ દીકરી જે છે પાછી પિયરમાં ચાલી જાય અને પોતાને જવું ના પડે એના માટે થઈ અને તે જ પોતાના પિતરાઈભાઈ એટલે કે ગણેશભાઈ જેઠાભાઈ પટેલનું મર્ડર આ બંનેની સાથે મળી અને કરે છે. હાલમાં 3-3ને અટક કરવામાં આવે છે અને કોર્ટમાં એમનું પ્રોડક્શન કરીને રિમાન્ડ માંગવામાં આવશે. જી ના, બિલકુલ અમે હજી રિમાન્ડ માંગી છે અને મોટે ભાગે હાલની અંદર જે અમારી સામે પ્રથમ દ્રષ્ટિ આવ્યું છે ત્યાં સુધી આ 3 વ્યક્તિઓ જે છે તેની આની અંદર મેળવપણું ને એકબીજાની મદદ કરી અને આમાં મૃત્યુ કરેલું કારણ જણાય આવે છે. ના, હાલમાં આ 3ની કોઈ ગુનાહિત હિસ્ટ્રી છે નહીં. હત્યાની સમગ્ર ઘટનાને લઈને પોલીસે હત્યાના આરોપીઓને પકડવા માટે એલસીબી, ડીસા પોલીસ સહિતની 7 જેટલી ટીમો બનાવી હતી અને તપાસ આરંભી મૃતક ગણેશભાઈને નિર્વિવાદિત હોય ગામના લોકોની પૂછપરછ કરી. ક્યારેય કોઈની સાથે કોઈ ઝઘડો નહીં, ક્યારેય કોઈની સાથે એવો કોઈ મનમેળાપ નહીં, તમામ લોકોની સાથે હસી ખુશીથી રહેતા હતા. તો આ વ્યક્તિની હત્યા કોણે કરી જેને લઈને પોલીસે આ આખો ગુનો ઉકેલવામાં એક કોયડારૂપ સાબિત થઈ રહ્યું હતું કે તપાસ એ ક્યાંથી શરૂ કરવી અને ક્યાં પૂરી કરવી. આખી આ ઘટનાની ઉપર કોઈની ઉપર શંકાની સોય પણ ન હતી. પરંતુ તેમ છતાંય બનાસકાંઠા પોલીસની ટીમે તપાસની શરૂઆત કરી. 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને પોલીસ દ્વારા અલગ અલગ સોર્સ દ્વારા તપાસ કરતા ગણેશભાઈની હત્યા તેમની જ પિતરાઈ બહેને મંજુએ કરી હોવાનું પોલીસને શક જતા મંજુની ધરપકડ કરી, તેની પૂછપરછ હાથ ધરી અને આખી આ પૂછપરછની અંદર મંજુએ હત્યા કરી હોવાનું કબૂલ્યો અને સાથે જ તેને એમ પણ કહ્યું કે મેં એકે હત્યા નથી કરી. આ હત્યા કરવા પાછળ મારી સાથે મારા પ્રેમી અને એના પ્રેમીના મિત્ર આ તમામે સાથે મળીને હત્યાને અંજામ આપ્યો છે. મંજુના જણાવ્યા અનુસાર આ સત્ય ઘટનામાં સંડોવાયેલી મંજુ પટેલ સહિત તેના પ્રેમી સહદેવ, ભરત આ તમામને દબોચી લે અને તેમને જેલના સળિયા પાછળ ધકી દીધા છે. જોકે મહત્વની વાત તો એ છે કે હત્યામાં સંડોવાયેલો સહદેવ પટેલ એ વર્ષ 2014માં 307ના ગુનામાં પણ આરોપી છે. ત્યારે સામાજિક સાટા પદ્ધતિના પ્રકરણમાં એક પિતરાઈ બહેને પિતરાઈ ભાઈની જ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં હત્યારાઓ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. જોકે પોલીસે ફરી એક વખત એક ગુનો ડિટેક્ટ કરવામાં પોતાની સમજદારી અને આરોપીઓ ભલેને એ વિચારતા હોય કે અમે પોલીસ કરતાં એ 3 કદમ આગળ છીએ, પરંતુ પોલીસ આ તમામ હત્યારાઓની માઇન્ડ ગેમ સાથે વિચારી સમજી જોઈ અને ગુનો ડિટેક્ટ કરવામાં કામ પર લાગી હતી, જે બનાસકાંઠાની એલસીબીની ટીમ અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે કરી બતાવી. તમારું શું માનવું છે? એક સાટા પદ્ધતિના કારણે એક પિતરાઈ બહેને એક પિતરાઈ ભાઈની જ હત્યા કરી અને આખી આ ઘટનામાં પ્રેમી અને પ્રેમીના મિત્રએ સાથ આપ્યો કે જેના કારણે આખી આ ઘટનાને અંજામ અપાયો. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.